નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ માવઠા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। હાલ અત્યારે અરબ સાગરના દરિયામાં એક સિસ્ટમ અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર અત્યંત તીવ્ર બનતી જોવા મળી છે, પરંતુ અરબ સાગરની સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ કરતાં અત્યંત તીવ્ર અને ભયંકર બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે બંગાળની ખાડીમાંથી પણ ઠંડા અને ભેજવાળા પવનો અરબ સાગરની સિસ્ટમ પોતાની તરફ ઠંડા અને ભેજવાળા પવનો ખેંચી રહી છે, જેની અસરોના ભાગરૂપે તામિલનાડુના વિસ્તારોની અંદર, કેરળ અને કર્ણાટકના વિસ્તારોની અંદર હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે। ગુજરાત ઉપરથી લઈને બેંગલવીના વિસ્તારો અને મુંબઈના વિસ્તારો ઉપરથી પણ ઠંડા અને ભેજવાળા પવનો આ અરબ સાગરની સિસ્ટમ પોતાની તરફ ખેંચી રહી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની અંદર હવાનું દબાણ ખૂબ જ પ્રમાણની અંદર અત્યંત તીવ્ર અને ભયંકર બનતું જોવા મળ્યું છે, અને જેની અસરો ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી છે। અને આવી રીતે આ પવનો ગુજરાત ઉપરથી થઈને અરબ સાગરના દરિયાની અંદર જઈ રહેલા છે, જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટો બદલાવ જોવા મળ્યો છે। ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને ગુજરાતની અંદર આ નવી સિસ્ટમની અસરના કારણે ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, અને આ સિસ્ટમનો સ્ટ્રફ પણ તમે જોઈ શકો છો। અરબ સાગરથી આ સિસ્ટમનો સ્ટ્રફ ખૂબ લાંબા સુધી લંબાયેલો જોવા મળ્યો છે, અને ધીમે ધીમે કરીને ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમનો સ્ટ્રફ હવે પહોંચવા આવ્યો છે, જેથી કરીને ગુજરાતના વાતાવરણની અંદર સતત પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેને જોતા ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, જેના પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, કચ્છના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની સારી એવી અસર જોવા મળી શકે છે। તે સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદી માહોલને લઈને આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનું જોર અરબ સાગરની અંદર અત્યંત તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે, અને આ સિસ્ટમને જોતા ફરી એકવાર આંબાલાલ પટેલ દ્વારા 22 તારીખથી લઈને 24 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર સારો માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે જ હાલ ગુજરાતની અંદર અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે। અનેકવાર ગુજરાતની અંદર વાતાવરણની અંદર બદલાવ આવી રહ્યો છે, અને વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર આજે અનેક વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે, જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। અને જેને જોતા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, મોરબીની અંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમો અને હળવો ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમા અને હળવા વરસાદને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે। એ સાથે જ કચ્છના વિસ્તારોની અંદર ગાંધીધામ, ખાવડ અને નળિયા વિસ્તારની અંદર પણ વાતાવરણની અંદર બદલો અને પલટાવ જોવા મળશે, અને તે સાથે જ ઠંડીના પ્રમાણની અંદર પણ હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળી શકે છે। તે સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો બદલાવ અને પલટો જોવા મળશે, અને તે સાથે જ વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। એ સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર પણ ધીમા અને હળવા વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાતની અંદર આજથી લઈને 23 અને 24 તારીખ સુધીની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ, માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળશે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે। ખાસ કરીને અત્યારે અરબ સાગરની અંદર આ નવી સિસ્ટમના કારણે અત્યંત ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે, અને પવનની ગતિવિધિઓ આ સિસ્ટમના કારણે 120 કિલોમીટરથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહી છે, અને જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે। ગુજરાતની અંદર પણ ઠંડા અને ભેજવાળા પવનો સતત ફૂંકાતા જોવા મળી રહ્યા છે, અને આ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે। પલટાની સાથે આજથી લઈને 24 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ફરી એકવાર ધીમો, હળવો અને ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આજે અને આવનાર દિવસોને લઈને દર્શાવવામાં
આવી રહી છે. તો વરસાદ, વાવાઝોડા અને આવી નવી સિસ્ટમોની માહિતી રોજ અને સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.